એક એવી સફળ કહાની આપણે રસવા જઈ રહ્યા છીએ કે તમે જોઈ શકો છો કે ગયા વર્ષના અમુક ખેડૂત ભાઈઓ જે છે કે જે બીજી વખત અત્યારે ઓમ ગાયત્રીનું નાસિક લાલ અને બલવાન વેરાયટીની ખરીદી કરવા માટે આવી ગયા છે. અમુક ખેડૂત ભાઈઓ આમાંથી એવા છે કે જેને એના સેઢા પાડોથી અથવા એના ભાઈ બરોડા સગા સંબંધીનું જોયેલું છે. એમાંથી અમુક ખેડૂત ભાઈઓ આ વર્ષે નવા છે અને અમુક ખેડૂત ભાઈઓ જે છે એ ગયા વર્ષે એનું આમાંથી એને કરેલી વેરાયટી છે પોતપોતાની મનપસંદ. આપણે આમ જોઈએ તો 3 વેરાયટી આવે છે. એક નાસિક લાલ આવે છે, બલવાન આવે છે અને માણિક આવે છે. તો આજે 2 વેરાયટી જે છે ખૂબ ખેડૂતોને મનપસંદ બની છે, નાસિક લાલ અને માણિક, જે ઓમ ગાયત્રીનું આવે છે. ખાસ તો મારે એ કહેવું છે કે ખેડૂત સફળ કઈ રીતે કહી શકાય કે અમે સફળ થયા કે ખેડૂત સફળ થયા. તો ખેડૂતને જ્યારે બજાર ભાવ મળતા હોય છે અને ખૂબ સારી એ આવક લેતા હોય છે કે જેને એમાં 5 રૂપિયાનો વધારો થાય, તો એવા હેતુથી આપણે જોઈએ તો ખેડૂત ભાઈઓ આજ ખુશ છે કે જે અમે સફળ થયા કહી શકાય. તો ખાસ બધાને એક વિનંતી આગ્રહ કરું છું કે જો તમારે આવી સારી કંપનીની વેરાયટી પસંદ કરવી હોય તો તમે મહુવા માર્કેટિંગ યાર્ડના પાછળના દરવાજે મારુતિનંદન એગ્રો સેન્ટર કરીને કૃષિ મોલ આવેલો છે, જેની તમે અચૂક મુલાકાત લઈ શકો અને તમે એની માહિતી મેળવી શકો. સૌ ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે ગયા વર્ષે અમને સહકાર આપ્યો અને ખૂબ સારું રિઝલ્ટ લીધું છે, જેનાથી આજે પણ તમે એટલા ખેડૂત ભાઈઓ સાથે અલગ અલગ ગામના વેરાયટી લેવા માટે પધાર્યા છો. તો તમારો બધાનો આભાર. ચાલો ફરી મળીશું. રજા લો.